હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રોનું. મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં. મિત્રો અત્યારે વાગ્યા છે 8 વાગવામાં 10 મિનિટ બાકી છે અને સરસ ફરીશ થઈ જાય છે. આજે લગભગ રોજની જેમ ડેલીના જેમ વહેલા ઉઠ્યા હતા ઘણા બધા. અંધારું હતું તારે દૂધ ભરાઈ ગયા હતા અને મુન્નો તો હમણાં મળી સ્કૂલ જતો રહ્યો. બાકી દૂધ ભરાઈને અહીં સરસ ફ્રેશ થઈ જાય છે. આવા મિત્રો ચા પીવાનો નાસ્તો કરવાનો બાકી છે તો ચા નાસ્તો કરી લઈએ. આપણે પીવાના છે ઉકાળો. બાકી મોર્નિંગમાં સરસ દીવાબત્તી થઈ જાય છે ઘરમાં. એ આ ગયા બચ્ચા. ગુડ મોર્નિંગ અરે ગુડ મોર્નિંગ. જય માતાજી મિત્રો. નાસ્તો કર્યો? ચલો સફરજન ખાવા. ચલો સફરજન ખાવા. ટાટા કરી દે. મને ખબર હતી હું ડાઉન કાઢી એટલે નહીં બોલીએ કે ટાટા. ટાટા. હેતમાં મારે હેતમાં જવાનું હતું અને નાસ્તો લઈને જોઈ. સફરજન ખાવું. ટાટા. બાકી તો મિત્રો ડીબુ નાસ્તો કરવો પડી. ગુડ મોર્નિંગ. જય માતાજી. દાદા લેટ છે પડે શિયાળો છો 8 વાગે 9 વાગે 10 વાગે એ પણ મારો વિડીયો બનાવે છે આને હા મને આ બધું કરવાનું તો મિત્રો ઉકાળો પી લઈએ અને પછી મળીએ. તો મિત્રો અત્યારે વાગ્યા છે 9 અને મસ્ત બધાના ગેટઅપમાં આવી જાય છીએ. શૂટિંગની શરૂઆત કરી દીધી છે મિત્રો. મોમોને બધા શૂટિંગના કટ ચાલુ થઈ ગયા છે સારા. બાકી મિત્રો આજે રાજુ કાકો રજા ઉપર છે. આજે આવ્યા નહીં. શું કારણ નહીં આવ્યા કોઈ પાક્કી માહિતી નહીં મળી, પણ આપણે કોઈ કોન્ટેક્ટ કરે નહીં. મોમોને કે નહીં આવવાના તો કીધું ચાલશે. બાકી અમારા ગલકો જ હોય એટલા બધા આવ્યા. ઘણા વ્યક્તિઓ શાકભાજી તરીકે લઈએ જ હોય છે, લઈએ જવા દઈએ છીએ, કોઈ ના નહીં. પણ તો મિત્રો સરસ વિડીયોમાં બન્યા રહો. ચોક્કસથી એકાદ કટ બતાવીએ. શાંતિ થઈ જાય પણ આ તો મિત્રો મજાક કરી શકું. તારા બાપા નક્કી નહીં જ્યાં ટાઈમે મુરત નીકળી જાય એટલે આ જેવું લાગે જોઈ લે. ભાઈ તો સારું છે પણ આ દીદી નતું હું જીવ કાયમ પેલો ગોગડો મારો ગહાતા હતા એ નતું સંભળાતું અને આજે અસુબનનો દાડો ઉજ્યો હવે પહોંચી ગયા એટલે ભલ્યા કીધું ગામમાં બધો છોકરો બાઈક લઈને ફરે અને ભલો હેઠતો ફરે એટલે મને જોઈ ના ગયું એટલે ઉપડી ગયો. આ એ બધું મિલન ચાલ ના હોય તો ઘડી જોયેલું જ છે. તમે જોયું? જોયેલું લાભ ચાલુ છે અત્યારે. તો હારા મારું કહેવાય. જો તમારા હાથી કરો ના હોય ના તારા હાથી કર, તારા હાથી કર. બાઈક તારા માટે લાય, તારા કરવાનું છે. મોટા તમે જો આમાં મોટા જણાનું ના હારું. કરો કે મુરત પણ એ ભલ્યા હાલ ઉભો હાલ મુરત નહીં કરવું. મુરત પણ લાભ ચાલુ છે અત્યારે. અલ્યા લાભ કેરી બીજું ચોગડ્યું છે નહીં આવે. લાભ કેરી સુબહ જ આવે. હું કહું છું ના હોય તો ગામમાં જા. એટલે ગોમો કોઈ ગોપાળિયાને, ચંબુરાને અને પગલાને આ બધા બોલ્યા એટલે ખબર પડે કે ના શેનો ભગત બાઈક લાયા છોકરાઓ લે. એ વાત સાચી કર્યો. પેડા ના કે પછી આ તો 10 દાડા પછી એમ આગળ હતો. એ વાત સાચી બાપા પણ કાયમ તો લાઈ વેચ કરો. રોજ તો થોડા વેચવાના હોય. મિત્રો શૂટિંગ પૂરું થઈ ગયું છે અને દીદી ચોખ્ખોનું આખું ટ્રેક્ટર ભરીને બેઠી છે. આબુ નહીં ખેતરમાં નાસ્તો લઈને. મિત્રો ચા નાસ્તો રેડી થઈ ગયો હોય ઘરમાં તો લઈને ઉપડી જઈએ ખેતરમાં. લગભગ 10 ને 20 ટાઈમ એટલો થયો. નાસ્તો મિત્રો રેડી થઈ ગયો છે ચા નાસ્તો. તો પહેલાં ચા નાસ્તો પકાડી આવીએ ને ખેતરમાં જઈને મળીએ. તો મિત્રો નાસ્તો લઈને આવી જાય છીએ ખેતરમાં. નીકી પાસે નાસ્તો છે, મારા પાસે ચા છે. બાકી આ ખેતર લગભગ ટોટલી બધું કપાસ ગોળવાનું પૂરું થઈ ગયું. અમારું વેણે જશું અને આમાંથી ગોળ્યા જશું. આટલું બાકી છે મિત્રો. તો મારા ભાઈને કપાસમાં રૂ વેણે છે પણ પછી ગોળી લેશે. ચલો બોલાવો હળો.
બોલાવો ચા પી લ્યો પતા નહીં તો મિત્રો ચા નાસ્તો કરાવી દઈએ. તો મિત્રો અત્યારે વાગ્યા છે 11. ચા નાસ્તો પહોંચાડી અને ઘેર આવ્યા છીએ મિત્રો. વાયરો ખતરનાક ચડાવ્યો તો અત્યારે સ્વેટર પહેરીએ ને એવું થાય છે. ઠંડી એવી પડવા માંડી. જોઈ લો લડાઈ ચાલુ છે ભાઈ. શું કરવું? એને નાની રોટલીઓ બનાવી એકલી. એ મમ્મી બનાવી ચાલતી નહીં. બાકી તો મિત્રો ઘરમાં જમવાનું રેડી થઈ ગયું છે. જમવામાં શું બનાવી છે બતાવું તમારે. ફુલાવર અને ડેટીનું શાક છે, રીંગણોનું, છાશ છે મિત્રો. ગરમા ગરમ રોટલીઓ છે. તો સરસ મસ્ત જમી લઈએ. જમીન પછી સીધી મુલાકાત કરીએ મિત્રો જોગમાયા ટાઈગરના લાઈવ શૂટિંગમાં. તો બન્યા રહેશે. તો મિત્રો અત્યારે વાગ્યા છે 1:30. આવી જઈએ છીએ શૂટિંગમાં. કપડો પહેરીને રેડી થઈ ગયા છીએ. ખરોડ ગોમ છે ત્યાં શૂટિંગ કરીએ છીએ મિત્રો, ચોકડી પર. બાકી આખી આપણી મંડળી તૈયાર થઈ અને હવે આગળ નીકળી છે. પાછળ છેલ્લા લાસ્ટમાં આપણે જ છીએ. શૂટિંગની શરૂઆત મિત્રો હવે કરીએ છીએ. બાકી તો સરસ વિડીયોમાં બન્યા રહો. કોમેડીથી ભરપૂર. ફુવાનો બદલો લેવાનો છે એ જે સિરીઝ ચાલુ છે. તો મિત્રો નવા સ્ટન્ટ આવ્યા છે જબરજસ્ત કોમેડી. બાકી તો સરસ બન્યા રહો. એકાદ કટ ચોક્કસથી તમારા મિત્રો વિડીયોને બતાવીએ. ઓય બધું ગોઠવણી હોય બેઠા બેઠા કરે. ના વિતરણ કરવું હોય તે. શું કહેતો હતો એટલે કોંદમાં? હા તો મિત્રો બે ડાયો છોકરો એકબીજાને વાતો કરે છે અને સરસ રમો છે ભાઈ. કેજે ડીગી કોનમાં કોક કેજે હું હો કેજે બોલે. તો મિત્રો ચા નાસ્તો લઈ લીધો છે. સારું તો મસ્ત ચા નાસ્તો કરી લઈએ. આ ખાઈ લ્યો હો. અને મિત્રો સરસ ચા નાસ્તો કરીને મળીએ. હા તરબૂચ ખાજો. હા ખાયો હો. હા ટાટા આવજો. શું દઉં? આ ગાર આટલા રહીને નહીં દેખાતો. તો મિત્રો ડીગું મસ્ત નહીં ધોઈને તૈયાર થઈ ગયું છે. અને આપણે નાસ્તો કરી અને ખેતરમાં આવી જઈએ છીએ ઘાસ વાઢવા માટે. મને મમ્મી વાઢે છે ઘાસ. શિયાળાનું હાર્યું ઘાસ પોગરતું નહીં. 2 વખત પાયું. બાકી ઉનાળો હોય ને 2 વખત પાયું હોય ને તો મારા જેટલું હાઇટમાં વધી જાય. એટલું બધું પોગરાય. ઠંડીના હિસાબે ઠંગળાઈ જાય. અમારે એવું કે ઠંગળાઈ જાય. અને મમ્મી વાઢે એટલે પોટલી થઈ જાય. એટલે મિત્રો પછી ઉપલાઈ નીકળીએ ઘરે. ડીગીની મમ્મી ભાઈ. હા ભાઈ તારી મમ્મી હે જ ને. તો મિત્રો હવે પોટલી ઉપાડીને ઘેર જઈએ એટલે મળીએ. તો મિત્રો ખેતરમાંથી ઘેર આવી જાય છીએ. 100 વાગી જશે અને કડકડતી ઠંડી અત્યારે વચ્ચે પડે. ઠંડી વાય મિત્રો જબરજસ્ત. સર્ક્યુલેશન લખવા ગણિતનું પ્રમેયો શું ના રે? આકૃતિઓ, વ્યાખ્યાઓ અને પ્રમેયો. કોનો? હા
બાકી તો મિત્રો દૂધની બહેની રેડી થઈ ગઈ છે. કદાચ એક ભેંસ દોવાની બાકી છે. અમારું બૂન દોવો છે. પહેલાં દૂધ ભરાઈ જઈએ. અને મિત્રો મેચ ચાલુ છે ઇન્ડિયા વર્સિસ સાઉથ આફ્રિકા સિરીઝની ત્રીજી મેચ છે. સિરીઝ ડિસાઇડર એક લોકો એરિયા જીત્યા છે અને એક ઇન્ડિયા જીતી છે. તો ઓછા ટાર્ગેટમાં કોક પતી તો જઈશું પણ જીતી જાય તો સારું. જોઈએ છે જેવું થશે એવું કહેશું. તમે બધાએ જોયું છે આ વિડીયો તો એક દિવસ પસારશે. તો મિત્રો દૂધ લઈને જઈ આવીએ. તો મિત્રો 7 વાગી જશે. માતાજીની દીવાબત્તી થઈ જઈ છે. દૂધ ભરાઈ અને ઘેર આવી જાય છીએ. બાકી તો મિત્રો ઘેર જમવાનું એ સરસ રેડી થઈ ગયું છે. મુન્યો અને ડીગી બે જણા રોટલીઓ બનાવશે. મારે ફોન પકડવો કે એ પકડવાનો આવું છે. શીરો મગ વિડીયો ક્યાં કરીએ છીએ. આજ મહેમાન આવ્યા હતા ચપ્પુ દાદાની એ મમ્મા ઘેરથી. ચપ્પુભાઈ શીરો બનાવ્યો તો બપોરે તો અમે ઘેર વાતા શૂટિંગમાં જતા રહેલા હોઈએ તો બપોરે તો ખાવાનું ઠેકવાનું હોય. પછી અત્યારે મિત્રો જમવાનું બનાવ્યું છે આપણા ઘેર. ડુંગળીની લીલી ડુંગળીની કઢી, ઘઉંની રોટલીઓ, બાજરીના રોટલા છે, ફુલેવરનું શાક છે, ખીચડી અને દૂધ છે મિત્રો. તો પરિવાર મળી અને મિત્રો સરસ જમી લઈએ અને જમીન પછી મળીએ. લેવડો ખાવા. શું કરે છે એ બે? ચલો ચલો ઘરમાં. તો મિત્રો 7:30+ ટાઈમ થઈ ગયો છે. જમીન આવી જાય છીએ એડિટિંગ કરવા માટે. ઠંડી વાયરી ચાલુ છે એના લીધે મિત્રો ઠંડી આજ ગજબની ઠંડી વાય છે. વાદળો છે સત્તો. તમારું બધાને કેવી ઠંડી પડે છે એ જરા મિત્રો કોમેન્ટ કરી જઈએ. બાકી તો આ વિડીયોને આપણે આટલા એન્ડ કરીએ છીએ. જે પણ મિત્રો ચેનલમાં નવા હોય એ મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આવતીકાલે ફરી મળીશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય જોગણી.